શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 3 કર્મયોગ। અર્જુન કહે છે, હે જનાર્દન, આપે કર્મ કરતા જ્ઞાનને વધારે શ્રેયકારક માન્યું છે, તો પછી આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો? આપના આવા ભેળસેળવાળા વાક્યો સાંભળી અને મારી બુદ્ધિ મૂંઝાઈ જાય છે, તો જ્ઞાન અને કર્મ આ બંનેમાંથી એક બાબત નક્કી કરી મને કહો કે જેથી મારું કલ્યાણ થાય। શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં અગાઉ કહી છે। તમોગુણથી મનુષ્યને નિષ્કર્મ સિદ્ધિ નથી મળતી। કોઈ પણ મનુષ્ય કર્મ વગર એક ક્ષણ માત્ર પણ નથી રહી શકતો। પ્રકૃતિજન્ય ગુણ સર્વને વિવશ કર્મ કરાવે જ છે। જે કર્મેન્દ્રિયોનો સંયમ કરીને મનથી વિષયોનું ધ્યાન કરે છે તે મૂર્ખ અને દાંભિક કહેવાય છે, પણ જે મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને અનાસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે। માટે તું પોતાનું પ્રકૃતિ નિયમ કર્મ કર। તામસ કર્મથી રાજસ કર્મ શ્રેષ્ઠ છે, અને કર્મ ન કરવાથી તારી શરીર યાત્રા પણ નહીં ચાલે। હે કુંતા પુત્ર, શરીર યાત્રા રૂપે યજ્ઞને માટે કરેલું કર્મ બંધનકારક થતું નથી, પણ તેથી વિરુદ્ધનું કર્મ બંધનકારક થાય છે। તેટલા માટે તું અનાસક્ત ભાવથી કર્મ કર। પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહેલું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ। આ યજ્ઞ વડે તમે દેવતાઓને સંતુષ્ટ કરો અને દેવો પણ તમને સંતુષ્ટ કરે। અરસપરસ સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણ પામશો। કેમ કે યજ્ઞથી પ્રભાવિત થઈને દેવગણ તમને વાંછિત ફળ આપશે, પરંતુ તેમણે અર્પણ કરેલું તેમને અર્પણ ન કરતા જે ભોગવે છે તે ચોર જ છે। યજ્ઞ કર્યા પછી વધેલું જમનાર સજ્જન સર્વ પાપોથી મુક્ત થાય છે, પણ જે મનુષ્ય માત્ર પોતાને જ માટે રાંધે છે તે તો પાપ જ જમે છે। અન્ન વડે પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે। વરસાદથી અન્નની, યજ્ઞથી વરસાદની, અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે। કર્મને તું વેદથી ઉત્પન્ન થયેલું જાણ। વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે, એટલે સર્વત્ર રહેલા પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા હોય છે। આ પ્રકારે ચાલેલા સંસાર ચક્ર યજ્ઞથી જગત અને જગતથી યજ્ઞને જે ચાલુ રાખતો નથી તેનું જીવન પાપમય છે। તે ઇન્દ્રિય લપટ થઈને વૃથા જ જીવન વ્યતીત કરે છે, પરંતુ જેની પોતાના આત્મામાં જ સર્વદા રતિ, તૃપ્તિ અને સંતોષ હોય છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી। સંસારમાં તેણે કોઈ કર્મ કર્યા હોય અથવા ન કર્યા હોય તેનાથી તેને કોઈ હેતુ સિદ્ધ કરવાનો નથી। કોઈ પણ પ્રાણી કે સર્જન સાથે તેને સ્વાર્થ સંબંધ નથી। માટે ફળની કે કોઈ વસ્તુની આકાંક્ષા રાખ્યા વગર નિરંતર કર્મ કર્યા કર। આ પ્રમાણે ફળની આસક્તિ વિના કર્મ કરનાર મનુષ્ય પરમ પદ પામે છે। માટે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર। જનક, વૈદેહી જેવા રાજર્ષિઓ પણ કર્મ કરીને જ પરમ સિદ્ધિ મેળવી શક્યા છે। સામાન્ય લોકોને માર્ગદર્શન આપવા માટે તારે કર્મ કરવા જ જોઈએ। શ્રેષ્ઠ માનવો જે કર્મ કરે છે તે જોઈને બીજાઓ કર્મ કરે છે। શ્રેષ્ઠ મનુષ્યો જેવા આચરણ કરે છે તેનું અનુસરણ બીજા લોકો કરે છે। હે પાર્થ, મારે પોતાને ત્રણેય લોકમાં કાંઈ કરવાનું નથી કે કશું જ મેળવવાનું નથી, તો પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું। હું પોતે જો ધ્યાન રાખ્યા વિના આચરણ કરું તો બીજા મનુષ્યો પણ તે પ્રમાણે જ આચરણ કરે છે। વિદ્વાન પુરુષોએ કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદન ઉપજાવવો, પણ પોતે સારાસાર સમજીને સારી રીતે કર્મ કરતા રહી અસમજુઓ પાસે પણ તેવા જ કર્મ કરાવવા। હે મહાબાહો, આત્મલક્ષી ચિત્તથી સર્વ કર્મો મને અર્પણ કરી ફળની આશા રાખ્યા વિના, મમતા મૂકી દઈ વિચાર કર્યા વિના તું યુદ્ધ કર। જે મનુષ્યો મારા આ વિચારને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકે તે સર્વે કર્મોના બંધનથી મુક્ત બને છે, પરંતુ જેઓ મારા આ વિચારોનો વિરોધ કરે છે તે પ્રમાણે આચરતા નથી તેવા મનુષ્યોને તું અજ્ઞાની અને નાશ પામેલા માન।
દરેક ઇન્દ્રિયોને પોતાના રાગદ્વેષ રહેલા છે. તે રાગદ્વેષને વશ થવું ન જોઈએ, કારણ કે તે બંને મનુષ્યના સારા આચરણમાં વિઘ્ન કરતા દુશ્મનો છે. અન્યના ધર્મનું આચરણ સરળ હોય અને પોતાનો ધર્મ કઠિન હોય તો પણ પોતાનો ધર્મ જ હિતકારી છે. પોતાનો ધર્મ આચરતા કદાચ મૃત્યુ થાય તો પણ તે કલ્યાણકારી છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, મનુષ્યની પોતાની ઈચ્છા ન હોવા છતાં પાપ કર્મ કરે તે પાપાચરણ કોની પ્રેરણાથી કરે છે? શ્રી ભગવાન બોલ્યા, કામ રજોગુણથી ઉત્પન્ન થાય છે અને તે કામ જ ક્રોધ છે. તે અતિ આહાર કરનારો અને મોટો પાપી છે. એને મોટો દુશ્મન જાણ. જેમ ધુમાડાથી જેમ અગ્નિ ડંકાય છે, રજગણોથી મેલથી જેમ આંસરી ડંકાય છે, તેમ હે અર્જુન, કામને કદી તૃપ્ત કરી શકાતો નથી. એ કામરૂપી અગ્નિ હંમેશનો દુશ્મન છે. તેના આવરણથી જ્ઞાનીનું જ્ઞાન ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને લોપ કરી જીવાત્માને મૂર્ખ બનાવે છે. હે ભરત શ્રેષ્ઠ, માટે તું સૌ પ્રથમ ઇન્દ્રિયોને કબજે કરી અને જ્ઞાનને નાશ કરનાર પાપી કામનો નાશ કર. ઇન્દ્રિયો શરીરથી અલગ ગણાય છે, બુદ્ધિ મનથી અલગ ગણાય છે. મન ઇન્દ્રિયોથી પર છે અને આત્મા બુદ્ધિથી પર છે. હે મહાબાહો, એ પ્રમાણે આત્માને બુદ્ધિથી મહાન ગણી તે બુદ્ધિ વડે મનને અંકુશમાં લઈને કામરૂપી એ મહાદુષ્ટનો નાશ કર. એ કામરૂપી દુષ્ટનો નાશ થયા પછી તારી બુદ્ધિ સ્થિર થશે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત.